નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરીશું ધોરણ 10માં અંગ્રેજી વિષયની આપણી જે બોર્ડની એક્ઝામ છે 23 માર્ચના રોજ જે મિત્રો પેપર આવનાર છે તેના આદર્શ આઈએમપી પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે સેક્શન નંબર એ થી શરૂઆત કરીશું। અહીંયા તમારું સેક્શન નંબર એ છે, તેની અંદર મિત્રો સૌપ્રથમ તમને 10 ગુણના ફકરા આધારિત પ્રશ્નો પૂછવામાં આવનાર છે, જેની અંદર મિત્રો તમને ફકરો એક આપેલો હશે અને એની નીચે 2 પ્રશ્ન હશે। એવા 5 ફકરા હશે અને 2 પ્રશ્ન એટલે કે 10 ગુણના પ્રશ્નો મિત્રો પૂછાશે। મિત્રો આ જે ફકરા પૂછાય છે તેમાં તમારે કેવી રીતે લખવાનું છે એની આપણે ટૂંકમાં માહિતી આપી દઈએ। સૌપ્રથમ મિત્રો તમને એક ફકરો આપેલો છે, આ ફકરો છે એને આપણે સૌપ્રથમ વાંચવાનો છે, સમજવાનો છે અને પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે। ઘણા વિદ્યાર્થી મિત્રો હોય છે તેમને મિત્રો ઇંગ્લિશ છે એમાં થોડુંક મિત્રો ફાવતું ઓછું હોય છે, તો હવે એવા વિદ્યાર્થીઓ પણ શું કરવું એની પણ આપણે હિટ આપી દઈશું। મિત્રો ધારો કે અહીંયા પ્રશ્ન આપેલો છે, હાઉ ડઝ ધ લાઇબ્રેરી ઇન્કોર્સ વુમેન પાવરમેન્ટ। તો અહીંયા મિત્રો જે પ્રશ્ન આપેલો છે એનો જવાબ તમને અહીંયા મળી જશે। મિત્રો સૌપ્રથમ જ્યારે તમારી જાતે આ પ્રશ્ન છે એનો મિત્રો જાતે ફકરામાંથી પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો છે અને પછી જ નીચે જે મિત્રો જવાબ આપેલો છે અને જોવાનો છે। એવી રીતે તમારે મિત્રો પ્રેક્ટિસ અહીંયા કરવાની છે અને સારી રીતે મિત્રો અહીંયા તમારી જે પ્રશ્નોના જવાબ તમે મિત્રો તમારી કોન્ફિડન્સ અહીંયા તમે વધારી શકો છો। સૌપ્રથમ તમારે જાતે પહેલો પ્રશ્નનો જવાબ શોધવાનો છે અને પછી આનો જવાબ જોશો તો અહીંયા મિત્રો તમને કોન્ફિડન્સ પણ વધશે। તો આવી રીતે પ્રશ્ન નંબર 1નો અહીંયા જવાબ આપેલો છે। પ્રશ્ન જે મિત્રો 2 છે તેનો પણ જવાબ અહીંયા આપેલો છે। પ્રશ્ન 2 છે, હાઉ વિલ ધ બુક્સ હેલ્પ વુમેન। તો અહીંયાનો જવાબ મિત્રો તમને અહીંયા મળી જશે। તો આવી રીતે એના પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે। એવી રીતે ફકરા નંબર 2 છે, એનો અંદર મિત્રો તમને નીચે 2 પ્રશ્ન આપેલા છે, બરાબર। વોટ એડવાઇસ ડઝ અરુણ ગીવ અસ। તો એનો જવાબ છે એનો મિત્રો તમને જવાબ અહીંયા મળી જશે। વોટ ઇઝ ફાઉન્ડ ઇઝ લેક્સ। તો એનો જવાબ પણ તમને અહીંયા મળી જશે। તો આવી રીતે એનો જવાબો છે એ પણ મિત્રો તમારે મેળવવાના છે અને લખવાના છે। ત્રીજો ફકરો છે, સરસ મજાનો છે, આપણે વાંચવાનો છે, સમજવાનો છે અને પછી એના જવાબો અહીંયા મિત્રો આપવાનો પ્રયત્ન કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો તમારા જે પ્રશ્નો આપેલા છે ફકરા આધારિત જે મિત્રો પ્રશ્ન પૂછાતા હોય છે એ મિત્રો છોડીને નથી આવવાના। અહીંયા તમને થોડા અંશે ફકરાની અંદર જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્ન અને તમને જે ફકરાની અંદર થોડે અંશે કંઈક જે વાક્ય મેચ થતું હોય તો એ વાક્ય છેલ્લે તમને ન આવડતું તો લખીને આવવાનું છે, પરંતુ આપણે છોડીને આવવાનું નથી। જો તમે મિત્રો છોડીને આવશો તો તમારો માર્ક્સ અહીંયા કટ થઈ જશે। એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારે જે પ્રશ્નો છે એના જવાબો પૂરેપૂરા લખીને આવવાનું છે। ન આવડે તો કંઈ વાંધો નહીં, ફકરો આપેલો છે, ફકરામાં ઘણા મિત્રો વાક્યો આપેલા છે, એ વાક્યોમાંથી કોઈ પણ તમને અહીંયા જે યોગ્ય લાગે છે કે આ વાક્યનો પ્રશ્ન છે, જે પ્રશ્ન છે એનો આ વાક્યનો જવાબ બંધ બેસતો આવે છે તો એ આપણે લખીને આવવાનું છે। અહીંયા તમે 7 પણ જોઈ શકો છો। તો એવી રીતે તમે 7મા અને 8માનો પણ જવાબ મિત્રો લખી શકો છો, બરાબર। અને છેલ્લો અહીંયા 5મો ફકરો છે એનો પણ 9મો અને 10મો અહીંયા જવાબ આપેલો છે। ખાસ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીને ઇંગ્લિશમાં થોડોક ડાઉટ છે તો એમણે ખાસ અહીંયા વાક્યનો મેચ કરીને જવાબ લખીને આવવાનું છે, છોડીને આવવાનું નથી। ચાલો હવે આગળ વાત કરીશું। અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા હશો, બરાબર। તો અહીંયા મિત્રો જે પ્રશ્નો છે એનો તમારે અહીંયા જવાબો આપવાના છે। આવી રીતે એક ફકરો હોય છે અને ફકરાની નીચે મિત્રો તમારે એનો યોગ્ય રીતે જવાબો લખવાના હોય છે, તો એનો પણ જવાબ તમને અહીંયા મળી જશે। તો જવાબ પૂછાય તો મિત્રો આ રીતે લખી શકાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। ખાસ અથવામાં બીજો પણ તમને એક ફકરો આપેલો હશે અને એનો પણ જવાબ તમારે લખવાનો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું, આવી રીતે એનો જવાબ લખી શકાય। એના પછી મિત્રો તમને 4 ગુણમાં ટ્રુ અને ફોલ્સ લખવાના હોય છે। મિત્રો ખાસ કરીને ટ્રુ અને ફોલ્સની વાત કરીએ તો અહીંયા વાક્ય પૂરું લખવાનું છે અને પછી ખરું અને આપણે ખોટું કરતા હોઈએ છીએ। ખરું અને ખોટું કરો તો બરાબર છે, પરંતુ સાચું હોય તો અહીંયા આપણે ટ્રુ લખીએ છીએ અને ખોટું હોય તો ફોલ્સ લખીએ છીએ, પરંતુ ટ્રુ અને ફોલ્સ લખવાનું ન ભૂલતા, ખરું ખોટું નહીં કરવાનું। પરંતુ વાક્ય છે ખરા ખોટાની અંદર આપણે ઘણી વખત મિત્રો ડાયરેક્ટ પેપરમાં જવાબ લખતા હોય છે, પરંતુ જ્યારે ખરા ખોટા હોય ત્યારે આપણે વાક્ય પૂરું લખી અને પછી ટ્રુ અને ફોલ્સ લખીશું, બરાબર।
જેથી સારા એવા માર્ક્સ મળી શકે. અને ખાસ મિત્રો તમને એક બીજી વાત કરવાની છે, જો તમને ખરા ખોટા નથી આવડતા તો કા બધા સાચા કરી દેવા, કા બધા ખોટા કરી દેવા. બે તો મિત્રો તમને જો તમને 2 ગુણ તો ઓછામાં ઓછા મળી જશે. તમે જોઈ શકો છો આ પ્રશ્નની અંદર આ જે ખરા ખોટા છે 4, એમાં 2 સાચા છે અને 2 ખોટા છે. જો તમે બધા ખોટા કરશો તોય 2 માર્ક્સ મળવાના છે, બધા સાચા કરશો તો પણ 2 માર્ક્સ મળી જશે. પરંતુ તમે જો એવી રીતે ક્યારેક લખશો, તુક્કો મારશો કે અહીંયા ખોટાનું સાચું અને સાચાનું ખોટું થઈ જશે, તો તમારા બધા માર્ક્સ જઈ શકે છે. જો તમને આવડતું હોય તો વાંધો નથી, બરાબર. તમારે મિત્રો આવી રીતે જ લખવાનું છે, સાચું જ લખવાનું છે, પરંતુ તુક્કા ઓછા મારવાના છે. સેક્શન બીની વાત કરીશું. સેક્શન બીની અંદર પણ તમે જોઈ શકો છો અહીંયા, બરાબર વિદ્યાર્થી મિત્રો. સેક્શન બીની અંદર પણ એક ફકરો આપેલો છે, જેની નીચે પણ પ્રશ્ન આપેલા છે અને પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. અહીંયા પ્રશ્ન મિત્રો તમને આપી દીધેલા છે અને પ્રેક્ટિસ પણ કરી શકો છો, બરાબર. આવી રીતે તમારે એનો જવાબ લખવાનો છે. આગળ વાત કરીશું મિત્રો, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં મિત્રો એક પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફની નીચે 5 પ્રશ્નો આપેલા છે. એના જવાબો મિત્રો આવી રીતે તમારે લખવાના છે. જ્યારે આપણે પેરેગ્રાફ સૌપ્રથમ વાંચવો પડે અને સમજવો પડે, પછી નીચેના પ્રશ્નોને જોવા પડે, પ્રશ્ન જોઈ સમજી અને પછી આપણે એના જવાબો લખવાના હોય છે. તો આવી રીતે એનો જવાબ પણ લખી શકાય છે. એના પછી મિત્રો તમે જોઈ શકો છો, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા મિત્રો ડેટા આધારિત તમારે જવાબો છે એ લખવાના છે. તમને કોઠો આપેલો છે, બરાબર. એના આધારે તમે સરસ મજાના જવાબો છે એ લખી શકો છો. મિત્રો કોઠામાંથી તો બેઠું લખવાનું હોય છે, 5 ગુણ તમને આસાનથી મળી જાય એવી રીતે મિત્રો પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, એટલે આમાં ચિંતા કરવાની જરૂર નથી તમારે. આગળ વાત કરીશું. અહીંયા મિત્રો એક ઇન્ટરવ્યૂ આપેલું છે અને એની નીચે તમને ઇન્ટરવ્યૂ એટલે કે ડાયલોગ બોક્સ છે, ડાયલોગને આધારે મિત્રો નીચે પ્રશ્નો પૂછેલા છે અને એના જવાબો પણ તમારે અહીંયા આપવાના છે. એ પણ તમને 4 ગુણ મળી જાય એવા પ્રશ્નો છે. સેક્શન સીની વાત કરીશું. સેક્શન સીની અંદર મિત્રો તમે જોશો તો અહીંયા તમને સૌપ્રથમ 3 ગુણની અંદર જોડકા જોડવાના પૂછવામાં આવશે. જોડકા મિત્રો આવી રીતે ડાયરેક્ટ પણ જોડી શકો છો, અથવા તમે બરાબર ડાયરેક્ટ તમે પ્રશ્નો હોય અને પ્રશ્નની સામે જવાબ લખી શકો છો. તો આવી રીતે પણ લખાય મિત્રો, બરાબર. એના પછી અહીંયા મિત્રો વાત કરીશું, વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો છે. 3 ગુણના વિકલ્પ પૂછાશે. પહેલો પ્રશ્ન છે તો મિત્રો એનો જવાબ છે ડી આવે છે, બરાબર. તો એવી રીતે 37મો પ્રશ્ન છે તો એનો જવાબ મિત્રો સી આવે છે. આગળ વાત કરીશું, 38મો પ્રશ્ન છે તો એનો જવાબ મિત્રો બી આવે છે, બરાબર. હવે આપણે આગળ વાત કરીશું 39. તો 39માં મિત્રો એનો જવાબ છે વિકલ્પ સ્વરૂપે જ છે પ્રશ્ન, તો એનો જવાબ સી આવે છે, બરાબર. 40મો પ્રશ્ન છે તો એનો જવાબ છે એનો સી આવશે. 41માં ડી જવાબ આવે છે, બરાબર, હાઉ મની. એના પછી તમે મિત્રો જોઈ શકો છો ખાલી જગ્યા સ્વરૂપે, અહીંયા વિકલ્પ સ્વરૂપે જ છે ખાલી જગ્યા, બરાબર. અહીંયા તમને વિકલ્પો આપી દેવામાં આવેલા છે, ખાલી જગ્યા યોગ્ય પૂર્ણ કરવાની છે. તો સોર, ફ્લોક, બરાબર, માઇગ્રેટરી, તો એવી રીતે એના જવાબ પણ લખવાના છે. આગળ વાત કરીશું મિત્રો, અહીંયા પણ તમારે ખાસ કરીને મિત્રો અહીંયા શબ્દ આપેલો છે, એનો સાચો શબ્દ તમારે અહીંયાથી શોધીને લખવાનો છે, બરાબર. હોલી છે, બરાબર. એવી રીતે 44મો પ્રશ્ન છે, સ્ટાન્ડર્ડ અને રાઉટ, બરાબર. તો આવી રીતે એનો જવાબ પણ લખી શકાય. સેક્શન ડી છે. સેક્શન ડીની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો, બરાબર. તેમાં પણ 3 ગુણ મળવાપાત્ર થાય છે, બરાબર. એમાં પણ ખાલી જગ્યા પૂછેલી હોય છે. એના પછી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ તમને બ્લેન્ક ખાલી જગ્યા આપેલી છે, બરાબર. એ પણ પૂર્ણ કરવાની હોય છે. મોસ્ટ આઈએમપી છે મિત્રો, ખાસ જોઈ લેજો આ ખાલી જગ્યાઓ, બરાબર. એના પછી મિત્રો 50મો પ્રશ્ન છે, એમાં પણ તમને ખાલી જગ્યા આપેલી છે, બરાબર. ખાલી જગ્યાની પણ મિત્રો તમને વિકલ્પ આપેલા છે, અહીંયા તમે જોઈ શકો છો, જેમ કે અહીંયા ફોર આવે છે, બટ આવે છે, બીકોઝ આવે છે, તો એ પણ વિકલ્પ સ્વરૂપે ખાલી જગ્યા હોય છે, બરાબર. ડુ એઝ ડાયરેક્ટેડ, એનો પણ જવાબ મિત્રો તમે જોઈ શકો છો, એ આપી દીધેલા છે. મોસ્ટ આઈએમપી છે મિત્રો, ખાસ તમારે આવી રીતે એના જવાબો છે એ લખવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ખાસ મિત્રો ભૂલતા નહીં, અહીંયા વિકલ્પ સ્વરૂપે 3 પ્રશ્નો છે. 53મો પ્રશ્ન છે તો બી જવાબ છે, 54માં ડી જવાબ છે, 55માં એ જવાબ છે, બરાબર. સેક્શન ઈની વાત કરીશું. સેક્શન ઈમાં મિત્રો તમારે અહીંયા ખાસ કરીને 125 વર્ષમાં બરાબર એક પેરેગ્રાફ છે, અને પેરેગ્રાફ આધારિત મિત્રો તમારે અહીંયા નિબંધ છે, બરાબર, એ લખવાનો છે, કોઈ પણ એક, બરાબર. તો આવી રીતે લખી શકાય છે. નિબંધ પણ તમે મોસ્ટ આઈએમપી જોઈ શકો છો, બરાબર. તો ખાસ મિત્રો આવી રીતે તમારે નિબંધો લખવાના છે. એના પછી મિત્રો તમને એક ઈમેલ આપેલો હશે, ઈમેલ પણ તમારે અહીંયા જોઈ શકો છો, બરાબર.
એ પણ મિત્રો લખવાનો છે. સરસ મજાનો ઈમેલ છે, બરાબર. અથવામાં પણ બીજો આપેલો છે, વાર્તા આપેલી છે, તમે જોઈ શકો છો અહીંયા. રાઇટ રિપોર્ટ છે, રિપોર્ટ અહીંયા મિત્રો લખવાનો છે. અને 58મો પ્રશ્નમાં મિત્રો તમને ચિત્ર આપેલું છે અને ચિત્ર આધારિત તમારે અહીંયા 10 વાક્યો ચિત્ર આધારિત લખવાના હોય છે. તો એ પણ તમે જોઈ શકો છો. આ ચિત્ર છે અને એના 10 વાક્યો છે અને 5 ગુણમાં આ પ્રશ્ન પૂછી શકે છે. તો આવી રીતે મિત્રો તમારા જે પ્રશ્નો છે એ આવવાના છે. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.